અને એક બીજું કે આપણે જે જગ્યાએ શાંતિથી બેઠા છીએ એ જગ્યા ભક્તિનંદન ફાર્મ તમે જાણો છો. તો એ જેમનું ફાર્મ છે એવા રસીલાબેન ઘનશ્યામભાઈ જમરાળાવાળા, તો તમે તો મારા કરતાંય વધારે જાણતા હો કે આટલું મોટી જગ્યા, વળી પાછળ છોકરાને રમવાનો બગીચો, બીજું ત્રીજું બધુંય, ગમે ત્યાં આટા મારો, કોઈ પ્રકારનો બાદ નહીં. તો આટલું મોટું ફાર્મ તમે ભાડે રાખ્યું હોય તો યજમાન ગોટો વળી જાય કે નહીં? અને છતાંય એમણે ખાલી સેવામાં ભગવાનની જ્ઞાન વાર્તાના આ જગ્યા તો અતિ ભાગ્યશાળી, યજમાન તો બધાએ કરતાં ભાગ્યશાળી કે આવા મોટા મોટા આયોજનો અહીંયા વારંવાર થતા હોય છે. આ જગ્યા બહુ બળવાળી છે. હવે ખરેખર જો હું કહું તો હું આમ અમારે આ બોટાદ પપૈયાવાળા જે બાબુ દાદા એને નાતે આ લોકોને ખાલી નામથી ઓળખું, પણ આમ તો મને કોઈ પરિચય નહોતો. પણ કથાનું જ્યારે નક્કી થયું કે એમણે રાજી થઈ અને પોતાની જે જગ્યા એને આપણને કથા વાર્તા માટે આપી છે, મને તો અફસોસ થયો કે 2-3 દિવસ સુધી તો મને કોઈ યાદ પણ ન કરાવ્યું. આજે યાદ આવ્યું આ લોકોને એટલે વાત કરી. તો રસીલાબેન ઘનશ્યામભાઈ કદાચ કથામાં હું માનું છું ત્યાં સુધી આવતા હશે, પણ મને બહુ ખ્યાલમાં નથી. તો સાંખ્યોગી બહેનોનું પૂજન અને પ્રવચન થાય. આજે મેં 20 મિનિટ કથા વહેલી પૂરી કરી છે, એટલે તમારે ભાગવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે થોડી વાર 10-15 મિનિટ આપણે આંગણે સાંખ્યોગી બહેનો છે ચીકુવાડીથી ફરતા ફરતા જો આવ્યા હોય તો એને સાંભળવા માટે આપણે 5 મિનિટ એના પૂજન દર્શન માટે બેસવું એ આપણી પવિત્ર ફરજ બને છે. એટલે બેસજો. તો હું સૌ પ્રથમ રસીલાબેન ઘનશ્યામભાઈ જમરાળાવાળા એમને અહીંયા સ્ટેજ ઉપર આહુત કરીશ. પ્રસાદીની પુષ્પમાળા એમને રામપુરા મંદિરેથી પધારેલા જે હંસાબેન એ પ્રસાદીની પુષ્પમાળા એમને અર્પણ કરી અમને એમનું સ્વાગત કરશે. અને જોરદાર તાળીઓના નાદથી તમે એમને વધાવજો. રસીલાબેન જો હોય તો અહીંયા આવે. તો ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે જેમની પવિત્ર જગ્યામાં આવા સુંદર કાર્યો થાય છે, વિશેષ ને વિશેષ થતા રહે. ભગવાને કેટલી લક્ષ્મી આપી હશે, ત્યારે આવું મોટું ફાર્મ કથા વાર્તા અને બીજા ફંક્શનો માટે એણે રાખ્યું હશે. તો એક વખત જોરદાર તાળીઓના નાદથી આપણે રસીલાબેનને વધાવશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. કઈ આવી નમાલી તાળીયું ન હોય, એક વખત જોરથી પાડો, ઘનશ્યામ મહારાજ સાંભળે એમ. બધા એક એક માળા ફેરવીને એમને ફળ આપજો. મહારાજ એમને ને એમના પરિવારને ખૂબ સત્સંગને બધું આપ્યું છે અને ખૂબ રૂડા સંસ્કારો એમના પરિવારમાં ટકી રહે એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તો, આજે સુંદર મજાના ઘનશ્યામ ચરિત્ર ઉપરાંત કેમ શ્રેષ્ઠ હળીમળીને જીવન જીવવું તેનું પણ શ્રવણ કર્યું. એક વાત તો સત્ય છે કે ઘરમાં શાંતિ હોય તો જ ભજનમાં એકાગ્રતા આવે. પહેલાં અંદરથી મનની શાંતિ જરૂરી છે. આપણે બહારથી બહુ દોડીએ છીએ, પણ જ્યાં સુધી અશાંત મન હશે ત્યાં સુધી ઠાકોરજી તેમાં કેમ પધારશે? અને મનને શાંતિ પમાડે એને જ સંત કહીએ. તો આપણા યજમાન પરિવારના આમંત્રણને માન આપી અને ચીકુવાડી મંદિરેથી પૂજ્ય સાંખ્યોગી કાંતાબેન તેમજ નીલમબેન પધાર્યા છે. તો સંતોના સાંખ્યોગી બહેનોના પૂજન માટે જે બહેનોના નામ બોલું તેઓ ઝડપથી પધારે. મંજુબેન ભરતભાઈ કાકડિયા, રંજનબેન કિશોરભાઈ ઇટાલિયા, પ્રભાબેન અમરશીભાઈ ગોપાણી, ભાવનાબેન રમેશભાઈ ગોપાણી. આ બહેનો ઝડપથી સ્ટેજ ઉપર પધારશે. દરેક શ્રોતા બહેનોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન જાળવી રાખે. આજે કથા વહેલી પૂરી કરી છે તો થોડી વાર માટે બેસજો, કારણ કે સાંખ્યોગી બહેનોના આશીર્વચન પણ લેવાના છે. ખાસ વિનંતી. આ ઉપરાંત જે બહેનોના નામ બોલું તેઓ વક્તા મહોદયશ્રી પાસેથી પુષ્પમાળા ગ્રહણ કરશે. સંત પૂજન માટે જેમના નામ બોલાયા તેઓ ઝડપથી પધારે. અને હવે જે બહેનોના નામ બોલું તેઓ વક્તા મહોદયશ્રી પાસેથી આશીર્વાદ રૂપે પુષ્પમાળા ગ્રહણ કરશે. પૂરીબેન જીવરાજભાઈ ગાબાણી, સવિતાબેન હરજીભાઈ રાજગઢવાળા, કાશીબેન વેલજીભાઈ ગાબાણી, નાનીબેન બાબુભાઈ ગાબાણી, લક્ષ્મીબેન બાબુભાઈ ગઢિયા, વસંતબેન વશરામભાઈ અણગણ, હર્ષાબેન હરેશભાઈ ગઢાળીવાળા, હીરાબેન રવજીભાઈ લાખાણી, વાસંતીબેન બાબુભાઈ ગાબાણી, ઇન્દુબેન તળશીભાઈ ભડિયાદરા. પરમ પાવનમ લોક ભાવનમ
कुटिलकुन्दलं पुष्पकुण्डलं परमपावनं लोकभावनं कुटिलकुन्दलं पुष्पकुण्डलं भवभयापहं स्वामिनाथ ते वपुरिहासुनो नित्यदर्शने सिद्धपदं सदा योगिभिः मुदा तदिदमेव हि स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने तव निवासतो स्वर्गवर्धनं जयति भूतले सर्वतोऽधिकं तव निवासतो जयति भूतले सर्वतोऽधिकं भवदुपाश्रया मुक्तिरत्रया वसति सर्वदान्यत्र दुर्लभा वसति सर्वदान्यत्र दुर्लभा अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं विबुधवन्दितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने वपुरिहास्तु नो नित्यदर्शने। તો હવે આપણે પૂજ્ય કાંતાબેનના ચરણોમાં વિનંતી કરીએ કે તેઓ આપણને આશીર્વચનનો લાભ આપશે. પૂજ્ય કાંતાબેન. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાચરુષિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વ્યાસપીઠને શોભાવતા એવા પૂજ્ય વક્તાશ્રી તથા સર્વે સાંખ્યોગી બહેનો, યજમાન શ્રીઓ સર્વે અને વાલા હરિભક્તો બહેનોને જય સ્વામિનારાયણ. બધાને ભેંસું દોવાની લાગે છે એટલે બધા ભાગ ભાગ કરે છે. કેમ? સારું સારું, ઘરે કામ હોય, બપોરના મૂકીને આવ્યા હોય, બપોરનું 2 વાગ્યાનું ઘર વિસરાઈ ગયું હોય એટલે જઈને સંભાળવું પડે. આવી સરસ કથા હું આવી ત્યારે કથા હું સાંભળી. કેવી સરસ સતી ગીત ભક્તિ માતાને ઉપદેશની કથા આવે છે. એમાંથી તમે ખૂબ લેતા હશો અને લેજો પણ ખરા. અને આપણે તો બોટાદના બધાય આમ તો ગણો ને તો પ્રસાદીની રમણ ભૂમિમાં તમે વિચરેલા છો બધાય, એમાં આળોટેલા છો તો આપણે એટલો કેફ હોવો જોઈએ. એટલું જ કહું તમને કે ગામનો સરપંચ હોય તો એમના ઘરનાને કેટલો કેફ હોય કે મારો ઘરવાળો તો સરપંચ છે, મને કોઈ કહી ન શકે. તો આપણે કોના છીએ? આપણે કોના છીએ? ભગવાન સ્વામિનારાયણના. તો એટલો આપણે કેફ હોવો જોઈએ કે હું તો ભગવાન સ્વામિનારાયણની છું અને એના આપણે તો પિયુષ પીધેલા છે. એના સંતો જ્યારે આપણને આવી કથા કરતા હોય ત્યારે તમે જો કે લેતા જશો ને વિશેષ લેજો, મૂકીને જતા નહીં, નકર ઊભા થઈને તમે ખંખેરીને હાલતા થાય. એવું નહીં કરવાનું. આ સુરતના હરિભક્તોને જો કે કહેવાપણું છે જ નહીં. તમે ખૂબ ભક્તિ કરો છો પણ વિશેષ ભક્તિ એ કરજો. ઘણા બહેનો અમને પગે લાગે ને પછી આમાં પગ દાબે. હું કહું અમારા દાબવાની જરૂર નથી, તમારા સાસુ સસરાની સેવા કરજો, વિશેષ એ કરજો. અને વડીલોની જ્યારે આશીર્વાદ લેશો, જાત્રા કરવા જવાની જરૂર નથી. જાવ એનો કોઈ વાંધો નથી, ભગવાને આપ્યું છે તમે માણો કરો, પણ વિશેષ ઘરમાં સુખ વધારે રહે. હું એક જ દાખલો આપીશ કે અમરેલીમાં એક માજી મારી પાસે આવ્યા ને રોવા માંડ્યા. મને કે બેન મારે તમને મળવું છે. મેં કીધું કાંઈ નહીં, વાત કરો. ઘરે કોઈ સાંભળે નહીં, બિચારા સંતો આગળ આવીને ઠાલવે. મને કે અત્યારનો ભલે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પધાર્યા, સંતો ધર્મ નિયમ શીખવાડે છે, બધું કરે છે, પણ એટલા બધા ઓવરફ્લો થઈ જાય છે કે વાત જવા દો. એ માજી એટલા રડે, મને રડવું આવી ગયું. એ માજી એમ કીધું કે મેં મારા દીકરાને કેમ મોટો કર્યો, પારકી મજૂરી કરી કરીને મોટો કર્યો અને
એને પરણાવ્યો અને આ ઘરે એવી વહુ આવી છે બહુ ધર્મ નિયમને ભલે ઈ રાખે, હું ના નથી પાડતી, પણ એવી એટલી બધી ધર્મની પૂછડી થઈ ગઈ છે મને ગોળે પાણી પીવા દેતી નથી. ધૂળ છે આ ધર્મને. ભલે તમે રાખો પણ તમારા સાસુને રસોડામાં હાથે અડાય નહીં, કોઈ વસ્તુ ખાવી હોય તો લેવાય નહીં. તમે ધર્મ નથી પાળતા, તમારે ક્યાંય અડવાનું નહીં. ધન છે તમારા ધર્મને, રાખજો. રાખવાની જરૂર છે પણ સાસુનો આશીર્વાદ લેજો. જાત્રા કરવા જશો ત્યાંથી ઘણું ફળ મળશે, પણ વિશેષ જ્યારે વડીલોની સેવા કરશો ત્યારે આપણી ઉપર વગર વરસાદે આશીર્વાદનો વરસાદ વરસી જતો હોય છે. તો તમે ખૂબ કરો છો પણ વિશેષ કરજો. ને બીજું કે હમણે કીધું કે વન વિચરણની કથા તમારા ઘરમાં બધા સાડીઓ બહુ રાખો ને. કેટલી કેટલી સાડી છે? હાથ ઊંચો કરાવું. 10 સાડી હોય હાથ ઊંચો કરો જી. જે બેન 10 સાડી રાખતા હોય, 25 સાડી રાખતા હોય હાથ ઊંચો કરો. હવે હશે જ પણ એને એમ થાય કેમ હાથ ઊંચો? 50 હાડીઓ રાખે ઘરમાં. કેટલી રાખે? નવી હાડી આવી નથી, લીધી નથી. નવી હાડી આવી લીધી નથી. પણ એના કરતા હું કહું છું ટેપનો સાધન રાખજો, કથા વાર્તાનો યોગ રાખજો. એક સાડી ઓછી લેજો પણ કથા વાર્તા સાંભળશો તો જીવનું પાધરું રહેશે. ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું કે અડધો અડધ જ્યારે તમે કથા વાર્તાનો મારો રાખશો ને ત્યારે જીવનું પાધરું રહેશે. આ જીવ તો કેવો છે, કેટલું દૂધ પી ગયો ખબર પડી, છતાં હજી તૃપ્તિ થતી નથી. મોર શોખ હરવું ફરવું ખાવું પીવું ને અહીંયા જાઉં ને અહીંયા જાઉં ને એમાંથી કોઈ દે ઊંચો આવ્યો આવશે નહીં. માટે જેટલું થાય ધન્યવાદ દેવા પડે. હું તો ડોક્ટર સાહેબની વાત સાંભળી, ધન્યવાદ દેવા પડે કે આટલી ઉંમરે આવી રીતે જો કરતા હોય તો આપણાથી કેમ ન થાય. આપણે વિચારવું જોઈએ કે આપણે એ રીતે ના જીવ છીએ. અને બોટાદના શિવલાલ શેઠે કેવી ભક્તિ કરી. એ ગ્રહસ્થ જતા કે નહોતા? ઘીના કુંડલા ઢોળાઈ ગયા, દૂધ ઉભરાઈ ગયા તો હામું ન જોયું. આપણે તો જરીક બાજુમાં છોકરું કઈક ચોકલેટ લઈને ભાગ્યો તો અત્યારે ચોકલેટ નથી ખાવાની, આજે ખાજે. આટલું ધ્યાન આપણી વૃત્તિ એમાં છે. તો આટલું એટલું જો થતું હોય તો વિશેષ વાત નહીં કરતા, સમય નથી. કે ભગવાન સૌને ભક્તિ કરવાની શક્તિ આપે, ધર્મ નિયમ પાળવાની શક્તિ આપે, પણ અનુસંધાન રાખીને ધર્મ પાળજો. સાસુ સસરાની સેવા કરજો, વડીલોની સેવા કરજો. બીમાર હોય કોઈ ઘરમાં તો એની પણ સેવા કરજો. અને સંતો જે કાંઈ કે એનો ઉપદેશ લેજો. અને ભગવાન તમને ખૂબ શક્તિ ભક્તિ કરવાની શક્તિ આપે એવા રૂડા આશીર્વાદ છે. જય સ્વામિનારાયણ. બીજી એક વાત કહી દો કે જ્યોતિબેન ને અને પૂજ્ય મારા ગુરુજીને આમ અંતરથી એક આત્મા છે હો. આમ ભલે જુદા દેખાય. ઓળખો છો ને મારા ગુરુજીને? સાંખ્યોગી શ્રી લીલાબેન. હવે એને જ્યોતિબેન ને અમારે એક જ નાતો છે. આમ ગણો ને તો આમ આગળ અમારે એક ગુરુનો આમ કોન્ટેક્ટ છે. એટલે ખૂબ જ્યોતિબેન તમે ખૂબ સારી કથા કરો છો ને ભગવાન તમને પણ શક્તિ આપે અને સારામાં સારી કથા કરો. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, બહેણે બહુ સરસ ટકોર કરી કે જે મહારાજના છીએ એનો કેફ રાખીએ. અને બીજી પણ એક વાત કે વક્તા મહોદયશ્રી દ્વારા કરાયેલી કથાઓની અન્ય કેસેટો ગેટ પાસે એક સ્ટોલ છે ત્યાં ઉપલબ્ધ છે, તેમજ નિત્ય નિયમ અને અન્ય નાની નાની પુસ્તિકાઓ પણ છે. તો જે બહેનોને લેવાની ઈચ્છા હોય તેઓ ત્યાંથી મેળવી લે. તો હવે 2 મિનિટ હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 બોલો
હરિ ભજતા સુખ હોય સમજ મન હરિ ભજતા સુખ હોય હરિ ભજતા સુખ હોય સમજ મન હરિ ભજતા સુખ હોય દયાલવ ક્ષમાશીલા સર્વજીવ હિતેચ્છવ તિતિક્ષવ શાંતા અનુદિતારયઃ સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ કોટી જીવાત્માઓના શ્રેયને વાસ્તે આ ભૂમંડળ ઉપર ઘોર કળિયુગમાં આજથી 200 વર્ષ પૂર્વે ઉત્તર હિન્દુસ્તાનમાં મનુષ્ય જન્મ ધારણ કરીને પ્રગટ થયા છે. ભગવાન શ્રી હરિની દૃષ્ટિ હર હંમેશ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને સોરઠ તરફ રહી છે. મહારાજ અયોધ્યાપુરીને પાવન કરતા, માતા પિતાને સુખ આપતા થકા 11 વર્ષ સુધી ઘેરે રહ્યા છે. વૈરાગીનો વેગ તો ઘણો બધો છે, પણ વિચાર થયો કે માતા પિતા દુઃખી થાય એ રીતે મારે ઘર છોડવું નથી. એટલે મહારાજ માતા પિતાની સેવા કરવા અને એમને દિવ્ય ગતિ આપવા માટે અયોધ્યાપુરીમાં રોકાયા છે. મહારાજને મનમાં એમ થયું કે માતા પિતાની ઉંમર પણ હવે ઘણીક થઈ છે, વળી મારે પણ કરોડો જીવના કલ્યાણ માટે નીકળવું છે, તો માતા પિતાને દિવ્ય ગતિ આપું. ભગવાને આવો જ્યારે વિચાર કર્યો, ભગવાનની ઈચ્છાએ કરી અને ભક્તિ માતાને તાવ આવ્યો છે, બીમારી આવી છે. મહારાજ માતાની સેવા કરે છે. વૈદ્યને બોલાવવા છતાંય પણ જ્યારે તબિયત સુધરી નથી, માતાજીએ પોતાનો અંતિમ સમય માની લીધો અને પુત્રરૂપ પરમેશ્વરને વિશે તમામ મનની વૃત્તિઓને જોડી દીધી. રામ પ્રતાપજી મહારાજ અને સુહાસિની બાઈને ભગવાનને ઈચ્છારામજીની ભલામણ કરી છે. મહારાજે પોતાને વિશે દિવ્ય બુદ્ધિ આવે અને પુત્રભાવ નષ્ટ થાય એટલા માટે માને દિવ્ય અક્ષરધામના દર્શન કરાવ્યા છે. માતાને જ્યારે ખ્યાલ આવ્યો કે મારે ત્યાં પ્રગટ થયેલા એ પુત્રના રૂપમાં પરમેશ્વર છે, એટલે માતાએ જ્ઞાન થતાં બે હાથ જોડી અને ભગવાનને મોક્ષનું સાધન પૂછ્યું છે. માં કહે છે કે મહારાજ, મુક્તિની ઈચ્છા તો દરેક જીવાત્માને હોય, પણ છતાંય મહેનત કરવા છતાંય જીવાત્મા મુક્ત થતો નથી, તો એને અવરોધ રૂપ એવું કયું તત્વ નડે છે? ત્યારે મહારાજ કહે છે કે એને મારી ત્રિગુણી માયા નડે છે. 3 ગુણરૂપી દોરડાથી બાંધીને જેમ મદારી મરકટને નચાવે એમ માયા જીવાત્માઓને નચાવે છે, અને જે મારા શરણને પામે ને એ જ મારી માયાને તરે છે. માતા પ્રશ્ન કરે છે કે મહારાજ, માયાને તરવા માટે શું કરવું? તો કે સર્વભાવેન સેવનીય હરિ, તમામ ભાવ ભગવાનને વિશે જોડી અને ભગવાનનું ભજન કરવું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એવી ભક્તિ કરવી અને ભક્તિ કરતાં કરતાં અંતરશત્રુઓ નાશ પામે,
માયા થકી જીવાત્મા જ્યારે મુક્ત થાય ત્યારે એને ભગવાનને માર્ગે આગળ વધવાનો, આધ્યાત્મિક માર્ગ તરફ વળવાનો કાંઈક એને વિચાર આવે છે. જ્યાં સુધી માયામાં અટવાયેલો છે ત્યાં સુધી એને ગમે એટલું કે જેમ વોટરપ્રૂફ ઘડિયાળ હોય એને સવાર સુધી પાણીની બાલદીમાં બોળી રાખો તોય સવારે તો એ ટકટક જ કરતી હોય, કારણ કે વોટરપ્રૂફ છે. એમાં જીવાત્મા જન્મ જન્મથી માયાપ્રૂફ થઈ ગયો છે. એટલે એને ભગવાનને માર્ગે વળવાના સદવિચારો આવતા નથી. માટે માયાને તરવા માટે એણે સંતનો સમાગમ અને અખંડ સત્સંગ કરવો જોઈએ. જેમ આ શરીરનું પોષણ કરવા માટે આપણે એને 3 ટાઈમ અંદર ખોરાક આપીએ છીએ, જ્યારે આત્માના પોષણ માટે આપણે કાંઈ પ્રયાસ કરતા નથી. જેમ ભોજન કરવાથી શરીર પુષ્ટ બને, તંદુરસ્ત અને તાજું રહે, એમ કાયમ સત્સંગ, કાયમ કથા વાર્તાનો યોગ એણે કરીને આત્મા તંદુરસ્ત રહે. તો જેટલો શરીરને તંદુરસ્ત રાખવાનો ખટકો છે એટલો જીવને આત્માને તંદુરસ્ત રાખવાનો ખટકો નથી. માણસ એમાં હંમેશને માટે આળસ કરતો આવ્યો છે એટલે એનું આધ્યાત્મિક લેવલ નીચું જ રહેતો, અને સંસારમાં તો ક્યાંય નીકળી જાય, બધાયથી આગળ નીકળે, કારણ કે એ બાજુ એને લક્ષ્ય વધારે છે. મહારાજ કહે છે કે માં એ સંતનો સમાગમ કરે તો એને સત્ય અસત્ય વસ્તુનો ખ્યાલ આવે. માયાને મૂકી અને માયાપતિ પરમેશ્વરનું જો ભજન કરે તો એ માયાને છોડીને ભગવાનના દિવ્ય ધામને નિશ્ચય પામે છે. માટે હે માં, સર્વનો સાર હોય તો એ સંત સમાગમ છે અને સંતને ઓળખવા જરૂરી છે. બ્રહ્માનંદ સ્વામી કહે તું ભૂલીશમાં ધોળે ભગવે, દૂધ અને છાશ દેખાવમાં એક સરખા જ લાગે, બંને સફેદ હોય. ઘણીવાર તો છાશના રસિયા અને એમાં આ ઉનાળા જેવો સમય હોય ને ભયંકર તાપ પડતો હોય તો પિતા પિતા એમ બોલતા હોય કે દૂધને પણ આંટી મારે એવી છાશ છે, તો પછી કડાયામાં નાખીને પેંડા બનાવો ને. ખાલી બોલાય, બાકી દૂધ એ દૂધ અને છાશ એ તો છાશ જ છે. બેયની કિંમતમાં પણ ફેર છે, બેયના સ્વાદમાં પણ ફેર છે. એમ સાધુ અને અસાધુ, કદાચ ભગવા કપડાં હોય તો એણે કરીને કાંઈ સાધુ થઈ જવાતું નથી. રામાયણની અંદર તપાસ કરો તો રામાયણના સર્વશ્રેષ્ઠ સંત કોઈ હોય તો શ્રી ભરતજી મહારાજ. એ ક્યાં સાધુ હતા? એ તો સંસારી હતા, પણ જીવન સાધુને પણ આંટી મારે એવું હતું. ભગવાન રઘુનાથજી જ્યારે વન ગયા, સીતાજી અને લક્ષ્મણજીની સાથે ભગવાન પર્ણકુટીમાં વિચરતા હોય, જ્યારે મધ્યરાત્રિ થાય, સીતાજી તો સૂઈ ગયા હોય, લક્ષ્મણજીને તો નિયમ હતો કે 14 વર્ષ નિદ્રા ન કરવી. તો ભગવાન રાત્રે સાદડી ઉપર સૂતા હોય, મધ્યરાત્રિએ બેઠા થઈ જાય, અયોધ્યા બાજુ પોતાનું મુખ રાખી અને સતત ભરતજીના નામનું સ્મરણ કરે. સીતાજી એકદમ જાગી જાય, ક્યારેક ક્યારેક તો ભગવાન ધ્રુસકે ચડી જાય, એટલે સીતાજી જાગી જાય, લક્ષ્મણજી આવી જાય, ભગવાનને પડિયામાં મંદાકિનીનું પાણી લાવીને આપે અને પછી પૂછે કે પ્રભુ તમને રડવું કેમ આવ્યું? ત્યારે ભગવાન એમ કહે કે મને મારો ભરત બહુ યાદ આવે છે. એના માતા પિતા યાદ નથી આવ્યા, એને વર્ષોથી સાધના કરનારા ઋષિમુનિઓ યાદ નથી આવ્યા. પોતાના વિયોગમાં જેણે ઝૂરી ઝૂરીને શરીર છોડ્યું એવા બાપ દશરથજી યાદ ન આવ્યા, અને એને ભરત યાદ આવ્યો જેને પોતે ગાદી સોંપીને આવ્યા છે. પણ ભરતજીની ભક્તિ એવી હતી, એણે એવું નક્કી કર્યું કે અયોધ્યાની ગાદી તો શું, પણ મારો ઈષ્ટદેવ દેવ જો પૃથ્વી ઉપર રહેતો હોય ને તો મારો હક નથી કે મારે પૃથ્વી ઉપર બેસાય. નંદીગ્રામમાં જઈ અને કેડ સુધી ઊંડો ખાડો ગાળીને એની અંદર બેઠા, મારાથી ધરતી ઉપર રહેવાય કેમ, કારણ કે હું તો સેવક છું. અને એ ભરતજી મહારાજ નંદીગ્રામમાં બેઠા બેઠા જ્યારે સતત રામ નામનું સ્મરણ કરતા હોય અને એનો ખોળો આંસુડાથી ભીંજાઈ જતો હોય, તો રામને તાકાત છે કે એને પર્ણકુટીમાં ઊંઘ આવે?
ક્યારેય નહીં. ભક્ત ભગવાનનું સ્મરણ કરતો હોય, ભગવાન કાયમ હોકારો દે. વન વિચરણમાં ભગવાન શ્રી હરિ ફરતા હતા તો એક ભરવાડના નેસડામાં મહારાજે ઉતારો કર્યો. ભરવાડનો ગુરુ એક બાવો હતો, તે એ બરોબર તે દે ત્યાં આવેલો. બે બાજુ પથારી કરી દીધી, એક બાજુ એનો ગુરુ ને એક બાજુ ભગવાન નીલકંઠજી. હવે પેલા જે બાવાજી હતા એ રામના ઉપાસક, તે રાતે પડખું ફરતા ફરતા બોલે કે હે રામ. ત્યારે મહારાજ કે હે? પેલા બાવાને એમ થાય કે હું નામ લઉં ના હે કેમ કરે. વળી પાછું થોડી વાર થાય ને પડખું ફરે, સહજ સ્વભાવ, એટલે પાછા બોલે કે હે રામ. તો મહારાજ કે શું કહો છો બાવાજી? 2-3 વાર આવું થયું એટલે બાવાજીનો મગજ ગયો. બાવાજી કે તમારું હુઈ રહ્યો ને તમને કોણ બોલાવે છે? મહારાજ કે છે કે બાવાજી અમે બોલાવ્યા વગર ક્યારેય કોઈને હોંકારો દેતા નથી. તમે વારે વારે બોલાવો તો છો. તો કે મારે એવો સહજ સ્વભાવ છે કે રાત્રે પડખું ફરતા કંઈ બગાસું આવે આ તે જરાક જાગી જવાય તો હે રામ બોલવું. મહારાજ કે અમારે એવો સ્વભાવ છે, ગમે ત્યારે અડધી રાતે કોઈ બોલાવે તો હોંકારો દેવો. પેલો બાવો કે છે કે હું તો મારા રામને બોલાવું છું, તમે રામ છો? મહારાજ પથારીમાં ઊભા થઈ ગયા. મહારાજ કે બાવાજી નજર કરો જોઈ, અને તરત જ હાથમાં સારંગ અને પાછળ ખભે ભાથો અને ભગવાનને રઘુનાથજી રૂપે દર્શન આપ્યું. ત્યારે બાવાજીને ખબર પડી. એટલે ભગવાન ભક્તવત્સલ છે. કોઈ પણ ભક્ત આર્તનાદથી પોકારે, ભગવાન ક્યારેય આંખ આડા કાન કરતા નથી, તરત જ જવાબ આપે છે. આ સ્વભાવ માણસને આપ્યો છે, ભગવાનને નહીં. માટે ભગવાન ભક્ત વત્સલ છે. તો આવા જે ભગવાન શ્રી હરિ એ ભક્તિ માતાને સંતના લક્ષણ બતાવે છે કે સાધુ કોને કહેવાય. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને આ હરિગીતાની કથા સંભળાવે છે. કાલ બપોર પછી તો આપણે ભગવાનનો પટ્ટાભિષેક કરવાનો છે, એટલે હવે તમે જાગતા રહેજો તો ભગવાન દોડે ને. સંતના લક્ષણો: દયાલવ, ક્ષમાશીલા, સર્વજીવ હિતેચ્છવ, તિતિક્ષવશ્ચાન સૂયયા, શાંતા અનુદિતારય. લક્ષણો જોઈ અને એને ઓળખવા. કપડાં ભગવા હોય તોય ભલે અને ધોળા હોય તોય ભલે. તો સંતના લક્ષણ ભગવાન શ્રી હરિએ બતાવ્યા છે. 49 લક્ષણ આમાં બતાવ્યા છે કે એને સાધુ કહેવાય. આટલી બધી તપાસ કરવી જોઈ લ્યો. દયાલવ, જેનું હૃદય અતિશય દયાળુ હોય, કોમળ હોય, બીજાના દુઃખને જોઈને દ્રવી જાય. તમે જોજો, સંસારીનું હૃદય દ્રવી જાય, પણ પોતાને દુઃખ આવ્યું હોય તો વધારે દ્રવી જાય. પોતાનો દીકરો માંદા હોય તો આખી રાત જાગે, પાડોશીનો દીકરો માંદા હોય તો કહી આવે જરૂર પડે તો ફોન કરજે, હું બાજુમાં જ છું. સારું છે, આ એની એક હમદર્દી માનવતા જ છે, પણ ફેર આટલો. જ્યારે સાધુનું હૃદય પારકાના દુઃખ જોઈ અને દ્રવી જાય. ક્ષમાશીલા, હા, જીવ કદાચ ભૂલ કરે તો સાધુ હંમેશા એને જતું કરતા શીખે. આપણે આગળ કથા આવશે કે આપણા વડવાઓએ લાકડીઓના માર પણ ખાધા છે, છતાંય ક્યારેય કોઈનું બુરું ઈચ્છ્યું નથી. એક વાત બહુ સમજવા જેવી છે. પછી ભગવા કપડાં હોય યા તો સફેદ વસ્ત્ર હોય, પણ જેને કોઈ પણ રીતે એક તરફી ખેંચાણ ન હોય ને, સાધુનું મોટામાં મોટું લક્ષણ. બધાના પ્રત્યે સમદ્રષ્ટિ રાખી અને જે વર્તતા હોય, આખું વિશ્વ એ ભગવાનનું બનાવેલું છે. ઓલાનું આમ ખેંચવું ને ઓલાનું આમ કહેવું એ સંતનું લક્ષણ નહીં. ભગવાન શ્રી હરિ સ્વયં બતાવે છે. કદાચ કોઈ પણ ધર્મને માનનારા હોય તો એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ ક્યારેય નહીં રાખવી. ચાહે રામાનંદી હોય, ચાહે કૃષ્ણ ભગવાનને માનતા હોય, ચાહે હનુમાનજીના ઉપાસક જે હોય તે, સૌનું મુબારક, આપણને આપણું મુબારક. દરેકને માન આપતા શીખવું. આવું પહોળું જેનું હૃદય હોય એને સાધુ કહેવાય. સર્વજીવ હિતેચ્છવ, તમામ જીવાત્માઓનું જે હિત કરનારા હોય. વળી તિતિક્ષવ, દેશકાળને જ પોતાનું પ્રારબ્ધ માને. કાંઈક પીડા આવે તો એમાં અકળાઈ ન જાય, દુઃખને જે સહન કરે. અનસૂયા એટલે કે પરના ગુણોમાં દોષો નહીં જોનારા. ઘણીવાર એવું બનતું હોય, આપણે પૂછીએ કે શું કરતા હતા, તો કે ઘઉં વીણવા ગયા હતા. ઘઉં વીણાય, કાંકરા વીણાય? સંસારી હંમેશા ઘઉં વીણે
અને સાધુ હંમેશા કાંકરા વીણે, બેયમાં આટલો ફેર છે. તમે બોલો ઘઉં વીણવા, પણ ઘઉં વીણો તો મેળ પડે? અંદરથી કાંકરા વીણો તો જ મેળ પડે. એટલે સાધુ હંમેશા કાંકરા વીણે, અંદર જે દોષો હોય એની સામે એને લઈને ફેંકી જ દે. એની સામે જોઈને બેસ, એને દળાવીને ખવાય નહીં. કાંકરાને હંમેશા નાખી દેવાય. અને માનવ માત્ર ભૂલને પાત્ર, ભલાની મોટા મોટા ઋષિમુનિઓની ભૂલો થઈ હોય, પણ એને જ્યારે ક્ષમા માગે ત્યારે એને જતું કરે. આવું જેનું વિશાળ હૃદય હોય એને સંત કહેવાય. વળી શાંતા સ્વભાવ જેનો શાંત હોય. અનુદિતા રહ્યા હોય એટલે કે અજાત શત્રુ, જેને કોઈ દુશ્મન જ ન હોય, જેની નજર કોઈની સામે કરડી થાય જ નહીં. પછી સત્સંગી હોય તોય ભલે અને કુસંગી હોય તોય ભલે, કારણ વગર કરડી નજર શા માટે કરવી? જેણે આપણું કાંઈ બગાડ્યું નથી તો એની સામે કરડી નજર કરવાનો કોઈ મતલબ નથી. જેને કોઈ પણ શત્રુ હોય, મનથી એમ માનતા હોય કે એ તો મારા દુશ્મન છે, તો આને સાધુતા કહેવાય જ નહીં. પછી ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, સાધુ તો દરેક થઈ શકે છે. આપણે એવું માની બેઠા છીએ કે ભગવા પહેરે જ સાધુ, પણ આવું જેનું વિશાળ હૃદય હોય, અજાત શત્રુ હોય, વળી અનિર્ષવ હોય એટલે કે ઈર્ષાથી રહિત હોય. કોઈ દિવસ કોઈના પ્રત્યે ગમે એમ દુનિયા બોલે, પણ મનથી જેને ઈર્ષા ન જાગે, એટલે કે એનું બુરું કરવાનો ક્યારેય પણ વિચાર ન જાગે, એને સાધુ કહેવાય. નિર્વૈરાહા, કોઈની સાથે વેર ન હોય. નિર્માના, જેને માન નથી. વિમત્સરા એટલે કે મત્સરથી રહિત છે. યથોચિત માનદા એટલે દરેકને યથોચિત માન આપનારા. જે વ્યક્તિ જેવી હોય એને એ રીતે માન આપે. વળી પ્રિય સત્ય ગિરહ એટલે સત્ય બોલનારા તો ખરા જ, પણ એની સામે પ્રિય બોલનારા. સાચું બોલવાની પણ રીત હોય. ઘણા સાચું બોલે સામેવાળાને કડવું લાગે એવું બોલે, અને ઘણા સાચું બોલે સાચું પણ સામેવાળાને ગમે અને એવું સરસ રીતે આમ અંદર ઉતરી જાય. આ બોલવામાં બહુ ફેર હોય. ઘણી જગ્યાએ સૂત્ર લખ્યા હોય, વાણી અને પાણી એને ગાળીને વાપરો. પાણીને ગરણાથી ગાળીએ અને વાણીને વિવેક રૂપી ગરણાથી હંમેશા ગાળવી. આપણા મનમાં ન હોય પણ સામેવાળાને એમ લાગે કે મને આમ કીધું, એના કરતાં શાંતિથી કહેવું અને જરાક વળકું કરીને કહેવું. ઘરની અંદર પણ કોઈને ક્યારેય કંઈક સાચું કહેવું હોય, એની કંઈ ભૂલ થતી હોય તો વડકા કરીને કહેવું, એના કરતાં એને સમજાવીને સ્નેહથી કહેવું. એ વાત જલ્દી અસર કરશે. આપણા ઘરની અંદર કજિયા કંકાસનું કારણ છે આપણી વાણી. કાગા કાસો લેત, કોયલ કાસો દેત, તુલસી મીઠી બોલ હુસે જગ અપનો કરી લેત. કાગડો કોઈનું લઈ નથી જતો અને કોયલ કોઈને કાંઈ દઈ નથી દેતી, પણ મીઠી બોલી છે એટલે કોયલ કાળી હોવા છતાં એ ટહુકા કરે ને તો ઘડીક સ્થિર થઈ જઈએ. અને કાગડો બોલતો હોય તો આપણે તરત ઊભા થઈને ઉડાડીએ. પહેલાં એવી કહેવત હતી, કાગડો બોલે તો મહેમાન આવે. હવે તો એવું કાંઈ રહ્યું જ નથી. વગર કાગડે આખો દી મહેમાન હોય, એમાં ક્યાં એને બોલાવવો? માટે વાણી હંમેશા સારી બોલવી, દરેક સત્ય કહેવું, પણ સમજાવીને વિવેકથી કહેવું, એટલે સામેવાળાને ગમે અને હૃદયમાં ઉતરે. જીત કામા, જેણે કામ જીત્યો છે. જીત ક્રોધા, ક્રોધ જીત્યો. જીત લોભા, નિર્મદા, સ્વધર્મ દઢ વર્તના, જેણે લોભ જીત્યો. માન જીત્યો, અભિમાનને પણ જીત્યો. વળી પોતાના ધર્મમાં જે દ્રઢ રહેતા હોય, પોતે પોતાનો ધર્મ ન પાળતા હોય તો બીજાને આંગળી ચીંધીને શું કહે? અને કદાચ કહે તો એની વાણી શેકેલા ચણા જેવી કહેવાય. એ સામેવાળાને ગમે ખરી, પણ શેકેલા ચણા વાવો તો ઉગે નહીં. કાચા ચણા થોડાક ચાવવામાં અઘરા, બહુ ભાવે નહીં, પણ વાવો તો ઉગી નીકળે. એક દાણામાંથી કેટલાય થાય. એમ અમુક વાર વાણી એવી હોય કે તમને લાગે થોડીક આકરી, પણ એને વાવો તો ઉગે. એ આપણા અંતરને સ્વચ્છ બનાવે. અને તમને તો અનુભવ જ છે ને, કંઈક એવું વાસણ હોય બળી ગયું હોય, બરાબર દાજી ગયું હોય, તો એને કંઈ પોચો હાથ ફેરવાથી થોડું સારું થાય? એને તો બરાબર પેલો વાયર આવે ને વાળો, એ લઈ અને હોય એટલો વજન દઈને ઘસે અને પછી એ ઉજળું થાય. તો આપણું અંતરપટ કાટ ખાઈ ગયું હોય તો એને પોચું ઘસે, થોડું ઉજળું થાય, પછી અમારે વાળો ન લેવો પડે.
પછી તમને એમ થાય કે બળવા માંડ્યું, પણ પેલી લોઢીને ને તપેલી નહીં બળતું હોય છતાંય સહન કરે ને બીજે દી ચૂલે ચડે જ છે, તો એના માલિકને વફાદાર રહે, કારણ કે વેચાતી લીધી જ. એમ તમે કથા બેહાડીશ એટલે તમારે થોડુંક બળે તો સહન કરવું જ રહ્યું. આપણે તો તળિયું ચોખ્ખું થાય, હૃદય શુદ્ધ બને, આપણામાં માનવતાના ગુણ આવે. હું માનવ બનું તોય ઘણું, ભક્ત ન બનું. ભક્ત બનવાની વાત તો એક બાજુ રહે, પહેલાં આપણામાં માનવતા આવે તોય ઘણું છે. તો આ કથા આપણને માણસ બનાવે અને પછી આપણને ભક્તપણું પ્રદાન કરે એવી કથા છે. તો બતાવ્યું છે કે સ્વધર્મ દ્રઢ વર્તના, જે પોતાના ધર્મમાં દ્રઢ વર્તતા હોય. વળી અહંતા મમતા હીના, જેનામાં અહંકાર નથી, કોઈ જગ્યાએ જેને મમત્વ નથી. સાધુનું કામ કેવું હોય કે વર્ષોથી રહેતા હોય ને પછી તમે એમ કહો કે હવે તમારે અહીંયા નથી રહેવાનું, બીજા ગામમાં જાઓ, તો ખંભે જોડી નાખીને હાલતા થાય. એ ક્યાં દસ્તાવેજ કરાવીને દીક્ષા લીધી હતી? અથવા એને ક્યાં માલ મિલકતને તિજોરીઓ હોય તે બધો વળી ટેમ્પો ભાડે કરીને ભરવું પડે? કાંઈ ઉપાધિ જ ન હોય, હાથમાં માળાને પૂજાની પેટીને 2 જોડી કપડાં નાખીને વહેતા. આવું જેનામાં નિસ્પૃહીપણું હોય, જેને કોઈ જગ્યાએ બંધન ન હોય પરમેશ્વર સિવાય, એને સાધુ કહેવાય. વળી નિર્દંભા, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, એવું સાધુનું વર્તન ક્યારેય ન હોય. કોઈ પ્રકારનો જેને દંભ ન હોય. શુચય એટલે તન અને મનથી અતિ પવિત્ર હોય. દાંતા એટલે કે બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનારા હોય. રુજવ એટલે કે સરળ હોય. પૂરા કરી દઉં ને લક્ષણો કે તમે ઊંઘી જશો? હજી તાજા શું ઊંઘે? શ્વાસ હેઠો બેઠો નથી. અડધા તો થઈ ગયા. વળી મિત ભાષીણ એટલે કે ઓછું બોલનારા હોય, પણ જરૂર હોય ત્યારે કથા કરવા બેઠા હોય થોડું ઓછું બોલાય, ત્યારે તો કઈ જ દેવાય. એટલે મિત ભાષીણીનો મતલબ એવો થાય કે ખોટી જે ગ્રામ્ય વાર્તાઓ છે એનાથી હંમેશા વિરક્ત રહેનારા હોય. જીતેન્દ્રિય, તમામ ઇન્દ્રિયોને જેણે જીતી છે. અપ્રમત્તા એટલે કે પ્રમાદે રહિત. નિર્દ્વંદ્વ એટલે કે હર્ષ શોકથી રહિત. આપતકાળમાંય પણ અતિ ધીરજવાળા, ધૈર્યશાલીન. આકુતિ ચિત્તી ચાપલ્ય રહિતા, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયની ચપળતાથી જે રહિત હોય. પરિગ્રહા એટલે કે કલ્યાણમાં બાધારૂપ જે વસ્તુ હોય એનો સંગ્રહ ક્યારેય પણ કરે નહીં. ભેગું કરવાની જેને દાનત હોય નહીં એને સાધુ કહેવાય. બોધને નિપુણાહા, બોધ આપવામાં હોશિયાર ચતુર હોય. આત્મનિષ્ઠ એટલે કે આત્મરૂપ વર્તનારા હોય, જેની દેહ દ્રષ્ટિ ન હોય. સર્વોપકારીણ, બધા ઉપર ઉપકાર કરનારા. નિર્ભયા, જેને કોઈનો ભગવાન સિવાય ભય ન હોય. નિરપેક્ષા, કોઈ પ્રકારની અપેક્ષા ન હોય. દ્યુતાદિ વસનોજ્જિતા એટલે કે દ્યુત વગેરે કોઈ પણ પ્રકારના વ્યસન ન હોય. શ્રદ્ધાળુ, ઉદાર, તપોનિષ્ઠ. વળી પાપ રહિત. ત્યક્ત ગ્રામ્ય કથા વાર્તા, ગ્રામ્ય કથા વાર્તાને જે હંમેશને માટે છોડનારા હોય. સત્શાસ્ત્ર વ્યસના, જેને વ્યસન હોય પણ સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો. વિષયાશક્તિથી રહિત હોય. આસ્તિક હોય, સંતોષવાળા હોય, સ્થિર બુદ્ધિવાળા હોય. સુખ દુઃખમાં સમાનતા રાખનારા હોય. પોતાના મુખે પોતાના વખાણ ક્યારેય ન કરતા હોય. અને છેલ્લો 49મું લક્ષણ બતાવ્યું છે કે કૃષ્ણ ભક્તિ પરાહા, કાયમ ભગવાનની ભક્તિ પરાયણ હોય. હે માં, આને તમે સંત જાણો, આને ઓળખી અને એનો સમાગમ કરવો. અને આવા જે સત્પુરુષ હોય તો એની દર્શન કરવાથી, એની સેવા કરવાથી ભગવાન શ્રી હરિ કહે છે કે દ્રષ્ટા સ્પૃષ્ટાન્યતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ એવે સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ તેષાં માત પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમોક્ષો. દ્રષ્ટા એટલે એના દર્શન કરવાથી,
સ્પૃષ્ટા એટલે એનો સ્પર્શ કરવાથી, નતા એટલે એને નમસ્કાર કરવાથી, કૃત પરિચરણા એની સેવા કરવાથી, ભોજિતા એને જમાડવાથી, પૂજિતા એનું પૂજન કરવાથી, સદ્ય એટલે કે તત્કાળ, પુંસામ ગૌગમ બહુજની જનિતમ, આ જન્મના નહીં પણ અનેક જન્મના પાપ થોડા ઘણા નહીં, મોટા ઓઘ હોય. આટલા બધા પર્વત જેટલા જેના પાપ હોય તો જ્ઞંતિ એવે સમૂલમ એ તત્કાળ બળીને ભસ્મ થાય છે. પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા, કારણ કે આવા જે સાધુ એ ભગવાનને પોતાના હૃદય જેવા વાલા છે. યત પદે તીર્થ જાતમ, એના ડગલે ડગલે તીર્થ જન્મે છે. માટે તેષામ માતવ પ્રસંગાત કિમિહનનું સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો, આવા જે સાચા સંત એનો જે સંગ અને એનો જે ઉપદેશ એ હે માં આખી દુનિયાને દુર્લભ છે. બહુ ભાગ્યશાળી જીવાત્મા હોય તો જ એને ઉપદેશ ગમે, કારણ કે લીલા ચરિત્રો કરતાં ઉપદેશ બહુ અઘરો પડે. તમને હું ધન્યવાદ આપું છું કે ક્યારેક ક્યારેક હું લીલા ચરિત્રની વાત કરું ને ત્યારે તમને લહેર્યું આવે, પણ ઉપદેશની વાત આવતી હોય ને આમ બરોબર આમ ટાઈટ થઈને થોડુંક કહેવાતું હોય તો તમે એવા સરસ રીતે આમ જાગૃત થઈને સાંભળતા હો. આપણને ગમતું હોય, અને ગમતું હોય તો જ કોકને કહેવાનું મન થતું હોય, કારણ કે નજર તો તમારી સામે અખંડ ફરતી હોય. તો આવીને આવી તમારી બુદ્ધિ રે કે તમને ઉપદેશ આપેની બહુ ગમે ને, એવી જ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા ને આવા શ્રોતા કાયમને માટે રે. ઉપદેશમાં ઊંઘી જાય એ મેળ ન ખાય. તો ભગવાન શ્રી હરિએ ભક્તિ માતાને ઉદ્દેશી અને સંતના લક્ષણ બતાવ્યા છે. અને હવે ટૂંકમાં ધર્મના લક્ષણ બતાવતા ભગવાન શ્રી હરિ કહે છે કે હે માં તત્ર ત્રયાણામ લોકાનામ શેશ્વરાણામ તુક્તારક, તત્ર ત્રયાણામ લોકાનામ શેશ્વરાણામ તુધારક, તત્ર ત્રયાણામ લોકાનામ શેશ્વરાણામ તુક્તારક, તત્ર ત્રયાણામ લોકાનામ શેશ્વરાણામ તુધારક, ધારણીયશ્ચ જીવેશે, ધારણીયશ્ચ જીવેશે, ધારણીયશ્ચ જીવેશે, ધારણીયશ્ચ જીવેશે, સદા ધર્મ સવોચ્યતે, સદા ધર્મ સવોચ્યતે, સદા ધર્મ સવોચ્યતે, સદા ધર્મ સવોચ્યતે, તત્ર ત્રયાણામ લોકાનામ શેશ્વરાણામ તુધારક, શેશ્વરાણામ તુધારક. ભગવાન શ્રી હરિ કહે છે કે માં ધર્મ છે એ ત્રણેય લોકને ધારી રહ્યો છે, અને ત્રણેય લોકે ધર્મ ધારવા લાયક છે. આપણને બધાને ધર્મ ધારી રહ્યો છે, અને આપણે પણ ધર્મ ધારવો જોઈએ. અત્યારે તો એવી પરિસ્થિતિ આવી છે કે આપણને ધર્મમાં બહુ રુચિ નથી, પણ ભગવાન શ્રી હરિનું કહેવું એવું છે કે આ મર્યાદાઓ આપણે અવશ્ય રાખવી જ જોઈએ. ભગવાન કહે છે કે માં ધર્મનિષ્ઠસ્તુ પુરુષો હીન જાતિ કુલોપી સોપી બ્રહ્માદિભિ પૂજ્ય શ્લાઘનીયશ્ચ જાયતે, ગમે તેવી હીન જાતિનો માણસ પણ જો ધર્મવાળો હોય, ગમે તે જ્ઞાતિમાં એનો જન્મ હોય, પણ જો એ પોતાનો ધર્મ દ્રઢપણે પાળતો હોય તો એ બ્રહ્માદિક દેવતાઓને પણ પૂજવા યોગ્ય છે. દેવતાઓ પણ એને વંદન કરે છે.
જ્યારે આપણે ધર્મને નેવે મૂકી રહ્યા છીએ ત્યારે આ કથા ખરેખર હૃદયની અંદર ધારવા જેવી છે. ઘણા એવું કહેતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય, આમ કરવું નહીં, નાય અડવું નહીં, નાય જાવું નહીં. આ વસ્તુ બરોબર છે. ભગવાન સ્વામિનારાયણે મર્યાદાઓ રે, કારણ કે હળાહળ કળિયુગ છે, લોકો મર્યાદામાં માનતા જ નથી. તો મહારાજે આ ધર્મની સ્થાપના કરી, પણ એવું ક્યાંય નથી લખ્યું કે આ જ્ઞાતિનો માણસ સ્વામિનારાયણ ધર્મને ન સ્વીકારી શકે. એવું કોઈ જગ્યાએ નથી. કારણ કે ભગવાનની દ્રષ્ટિ જ એટલી બધી વિશાળ હતી. એણે સમાજના તમામ લોકોને અપનાવ્યા, પણ પોતાની મર્યાદામાં રહીને અપનાવ્યા કે જેથી કરીને આગળ ઉપર જતા ગરબડ ન થાય. કોઈ પણ વ્યક્તિની સામે તમે નજર કરો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બતાવો કઈ જ્ઞાતિની વ્યક્તિ નથી. દરેક જ્ઞાતિના હરિભક્તો મહારાજ વખતના તમને જોવા મળશે. લીંબલીના સગ્રામ તો આપણે જાણીએ છીએ ને કે બ્રાહ્મણને પણ આંટી મારે એવા એના નિયમ ધર્મ. લીંબલી ઠાકરને દર વર્ષે એક શિકારી કૂતરો પાળીને દેતા, આવો પોતે ધંધો કરતા. પણ એ ભગવાન શ્રી હરિના જ્યારે આશ્રિત થયા ત્યારે મહારાજ એમ કહેતા કે આ બ્રાહ્મણ કરતાંય પણ શ્રેષ્ઠ છે. અને છતાં એ પોતાની મર્યાદામાં રહેતા. એ જ પ્રમાણે તમે જુનાગઢના આખા જુનાગઢની અંદર બધાના ટોયલેટ સાફ કરવાનું કામ કરે, પણ ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત આશ્રિત હતા. વસ્ત્રો અલગ રાખે, બધાએ કામકાજ કરીને આવીને એ વસ્ત્રો ઉતારીને સ્નાન કરી અને માંડે ભગવાનનું ભજન કરવા. એણે કાંઈ પવિત્ર ન રહેવાય એવું નહીં. તમને બધાને ખ્યાલ જ હશે, વડોદરાની બાજુમાં છાણી ગામ છે, અને આ છાણી ગામના નારાયણદાસ, આપણે કીર્તનો બોલીએ છીએ ને, જન્મ ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આ નારાયણદાસનું બનાવેલું કીર્તન ને આવા તો નારાયણદાસની તો આટલી જાડી કીર્તનાવલી 300-400 પાનાની છે. આપણને 2-5 કીર્તનની જ ખબર હશે. તો આ નારાયણદાસ જ્ઞાતિએ કરીને હરિજન હતા, પણ ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત આશ્રિત. આજ પણ તમે છાણી ગામ જાઓ ને તો હરિજનવાસમાં 2 માળનું સ્વામિનારાયણ મંદિર છે. બધા જ હરિજનો ભેગા થઈને ત્યાં ભજન કરે. એક બ્રાહ્મણને રાખીને એની આગળ દેવની સેવા કરાવે. આ મર્યાદા એ ચૂકતા નથી. ભગવાનના જ્ઞાતિ સાથે કંઈ લેવા દેવા નથી, એ વાત પણ સાચી. પણ હવે મૃત્યુલોકમાં આવ્યા હોઈએ તો દરેકે પોતપોતાની મર્યાદા જરૂર રાખવી. આવું ભગવાન સ્વામિનારાયણ આપણને શીખવાડીને ગયા છે. અને કદાચ ઘણા એમ કે ન રાખીએ તો શું થઈ જાય, ત્યારે હું એમ કહું છું કે રાખીએ તો શું થઈ જાય. નેગેટિવ બાબત શા માટે લેવી જોઈએ? કદાચ રાખીએ તો એમાં શું ફરક પડે? મહારાજે બધાને અપનાવ્યા છે. સર્વ ધર્મનો સમન્વય ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવીને કર્યો છે. અક્ષરઓડીએ દ્વારપાળપણું કરનારા સરદારના મુસ્લિમ ભક્ત કરીમભાઈ, તમારે મહારાજના દર્શન કરવા હોય ને તો પહેલાં કરીમભાઈના દર્શન થાય. ભગવાનને અક્ષર ઓરડીને દરવાજે ઊભા જ હોય, હાથમાં દંડ લઈને. દાદાના દરબારમાં મહારાજ સભા કરે એટલા મશાલ લઈને કરીમભાઈ ઊભા હોય. એ કથા બધી આપણે 3જા પ્રકરણની અંદર આવશે. તો ભગવાન શ્રી હરિ કહે છે ગમે તેવો હીન જાતિનો માણસ હોય પણ ધર્મવાળો હોય તો એ બ્રહ્માદિકને પણ પૂજવા યોગ્ય છે. ધર્મના 2 ભેદ છે, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે કે દરેકે પાળવાનો હોય. શિક્ષાપત્રીની અંદર 121 શ્લોક સામાન્ય ધર્મના ને પછી વિશેષ ધર્મના. દાખલા તરીકે મહારાજ કે કશ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામ કહી સૂક્ષ્મયુકા મતકુણા દેરપી બુદ્ધ્યા કદાચન. તો આ સામાન્ય ધર્મ કહેવાય કે અમારા આશ્રિત કોઈએ પણ ઝીણા એવા જૂ, માકડ, ચાંચડ વગેરે જીવની હિંસા ન કરવી. આમાં બ્રાહ્મણે ન કરવી ને ક્ષત્રિય કરવી એવું કાંઈ છે નહીં. તો આને સામાન્ય ધર્મ કહેવામાં આવે છે. પછી વિશેષ ધર્મ બતાવ્યા છે, જેને વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ કયા. વર્ણ 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ ચારેયના અલગ અલગ ધર્મ છે. આશ્રમ 4 છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ. વર્ણાશ્રમના ધર્મ ભેગા રાજા, ત્યાગી, ગૃહી, સદવા, વિધવા વગેરેના ધર્મ શિક્ષાપત્રીમાં બતાવ્યા, જેને વર્ણાશ્રમના ધર્મ કહેવામાં આવે છે.
તો ભગવાન શ્રી હરિએ આનું વિસ્તારથી માં ભક્તિદેવીની આગળ વિવેચન કર્યું છે. ભગવાન શ્રી હરિ કહે છે કે માં હવે હું તમને જ્ઞાનનું લક્ષણ કહું છું. યદ વસ્તુ યાદૃશમ તસ્ય તદ વખતે ન પ્રમાણતઃ. જ્ઞાનના બે પ્રકાર છે. પહેલી વ્યાખ્યા તો એ કે જે વસ્તુ જેવી છે એને એવી જ રીતે બરોબર સમજવી અને જાણવી, એનું નામ જ્ઞાન. અગ્નિ છે, દૂરથી તમને અગ્નિ સળગતો દેખાય, એની પાસે જવાની જરૂર નહીં. તમે ત્યાં ઊભા થકા કહી દો કે આની અંદર હાથ ન નખાય, નાખીએ તો દાજી જવાય. અગ્નિ સ્વભાવે ગરમ હોય, આનું નામ જ્ઞાન. એવી રીતે જે વસ્તુ જેવી છે એને પૂરેપૂરી એ રીતે જાણવી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, આ બધા તત્વને યથાર્થ જાણવા, એનું નામ જ્ઞાન છે. જ્ઞાનના બે પ્રકાર છે, આત્મજ્ઞાન અને પરમાત્મ જ્ઞાન. અને આ બે જ્ઞાન જેને હોય એને હે માં તમે જ્ઞાની જાણો. અને આવો જે જ્ઞાની માણસ હોય, આ જગતની અંદર ગમે એટલા શિયાળા, ચોમાસા, ઉનાળા આવે, તડકા છાયા આવે ને સુખ દુઃખ આવે, તો જ્ઞાની હર્ષ અને શોકથી પર વર્તે છે. ગીતામાં ભગવાન કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્માન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. જે બ્રહ્મરૂપ થઈ ગયો છે એને ક્યારેય પણ હર્ષ કે શોક નથી. કાંઈક મળે તો એ હરખાતો નથી, કાંઈક કદાચ જતું રહે તો એને ક્યારેય પણ દુઃખ થતું નથી. એને એમ થાય કે વસ્તુ નાશવંત છે, વહેલી કે મોડી એક દિવસ તો જવાની જ છે. આમ એ વિચારી અને સુખેથી જીવન વિતાવે છે, ભજન અને સત્સંગ કરે છે. તો આને જ્ઞાની જાણવો. જ્ઞાની બધું નાશવંત માને, એટલે જે બહુ સુખિયા હોય. તમે જોજો, જેને બહુ જ્ઞાન હોય ને એની જિંદગીમાં દુઃખ જ ના આવે, એને દુઃખનો અનુભવ જ નથી થતો, એને ખ્યાલ જ છે. આપણને તો એવું જ છે કે આ વ્યક્તિ કોઈ દી જશે જ નહીં, આ વસ્તુનો ક્યારેય નાશ જ નથી ને એનો નાશ થાય એટલે આપણને દુઃખ થાય. પણ જ્ઞાનીને ખ્યાલ છે કે વસ્તુ, વ્યક્તિ, અરે આખી દુનિયા નાશવંત છે એટલે એને દુઃખ થતું નથી. નરસિંહ મહેતાના જેવી સ્થિતિ હોય. નરસિંહ મહેતા ચોરે ભજન ગાતા હતા, એમાં કોકે આવીને કીધું કે મહેતાજી માણેક મહેતી ગુજરી ગયા. ત્યારે નરસિંહ